ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની દરેક દર્શક મિત્રોને શુભેચ્છાઓ। વાત કરવી છે મોરબીના જેતપરની, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે। વીજ લાઇનના વિરોધમાં, ગેસ લાઇનના વિરોધમાં અત્યારે ખેડૂતો મેદાનમાં છે। આ બધાની વચ્ચે સૌથી ચર્ચાનું કેન્દ્ર કોઈ રહેતું હોય તો એ છે જેતપર। જેતપરમાં 2 તબક્કાના આંદોલન થયા। અત્યારે પાર્ટ 3 ચાલી રહ્યું છે। પાર્ટ 3 દરમિયાન ઘણા બધા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે તે ઉપવાસ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે। હવે ઉપવાસ છાવણીમાંથી સત્યાગ્રહ છાવણી કરવામાં આવ્યું છે। ત્યારે જે રાકેશ અમૃતિયા છે, કાંતિ અમૃતિયાના ભાઈ, તેમનું એક મહત્વનું નિવેદન આવ્યું છે। તેમણે સરકારને ચોખ્ખી ચેતવણી આપી દીધી છે। તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સમગ્ર ગુજરાતના ખેડૂતો છે કોઈને કોઈ રીતે અત્યારે હેરાન થઈ રહ્યા છે। ઘણા બધા એવા ખેડૂતો છે કે તેમને સમયસર છે તે બિયારણ નથી મળતું, ખાતર નથી મળતું, તો વીજળી પણ સમયસર નથી મળતી, પાણીની સમસ્યાઓ છે। આ બધાની વચ્ચે જગતનો તાત પણ ક્યાંક કહેર વરસાવી રહ્યો છે અને એમાં અધૂરામાં પૂરું જે ગેસ લાઈનો છે તેમના ખેતરોમાં નાખવામાં આવી રહી છે। વીજ કંપનીઓ છે એ પણ જે વીજ લાઈન નાખી રહી છે તેના પૂરા વળતર નથી આપી રહી। સરકારે જે જાહેરાત કરી છે તેનાથી ખેડૂતો અત્યારે અસંતોષિત જોવા મળી રહ્યા છે। પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેને ખેડૂતો છે માન્ય નથી માનતા, કારણ કે તેમની માંગ છે તેમાં નથી પૂરી કરવામાં આવતી તેવું ખેડૂતોનું કહેવું છે। ગઈકાલે સુરેન્દ્રનગરથી પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે જે ખેડૂતો છે તે મેદાને ઉતર્યા હતા। હવે જે મારે જેતપરની વાત કરવી છે, કારણ કે જેતપરમાં કાંતિ અમૃતિયા છે, તેમના ભાઈ છે રાકેશ અમૃતિયા, તેમણે ઉપવાસ છાવણી ખાતે, સત્યાગ્રહ છાવણી ખાતેથી એક હુંકાર ભર્યો હતો અને સરકારને કહી દીધું છે કે તમારે જે કરવું એ કરો, અમે છે અમારી જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારા નિર્ણય પર અડગ રહીશું। અને કહી દીધું છે કે જ્યાં વળતર નથી આપવામાં આવ્યું અને ત્યાં થાંભલાઓ નાખવામાં આવ્યા છે તો આગામી સમયમાં અમે ત્યાં જઈશું અને એ થાંભલાને ઉખાડી કાઢીશું। શું કહી રહ્યા છે રાકેશ અમૃતિયા, તેના પર નજર કરીએ। અમારી આ છાવણી બંધ થવાની નથી અને અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી છે। પછી આપણે કેટલા સારા 10 લાખ માણસે મુલાકાત લીધી ને, તમામને ભેગા કરવાના, પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો। અને એક શિવપુર ને આપણે કાલાવડ, અહીંયા શિવપુર કાલાવડ 3 વર્ષના પૈસા નથી આવ્યા એટલે આપણે જે કમિટી નક્કી કરે તો અહીંયા થાંભલા કાઢવા જવાનું છે। બીજું, અત્યારે તો 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય। બીજું કે હવે આપણે છાવણી બંધ કરવાની નથી। આ વરસાદી તો થોડુંક મોડું ભલે પ્રાઇવેટ, પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ છાવણી બંધ થવાની નથી। 10.5 લાખ માણસ ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો અને સરકારને જોવાનું જે કરવું એ કરી લઈએ। પછી હવે આપણે ખરાબ ઉપાડવાના જે 10.5 લાખ માણસ ભેગા થઈ અહીં નક્કી અને કાઢા નથી પડ્યા, કોઈ બીવાનું નથી, કરવાનું છે। હક લેવો હોય અને થાંભલા લઈ જાવ, આપણે વાવા બંધો બે જ કરવાનું છે બસ। દિવસે ને દિવસે ખેડૂતોની વીજ કંપનીઓ અને ગેસ લાઇનની વિરોધમાં જે લડાઈ છે તે પ્રબળ થતી દેખાય છે। ખેડૂતો છે મેદાને ઉતરી રહ્યા છે, કલેક્ટરને આવેદન આપી રહ્યા છે, સરકાર સાથે મંત્રણાની પણ વાતો ચાલી રહી છે। પરંતુ એક સમસ્યાની અને દુઃખદ બાબત એ કહેવાય કે ગુજરાત અને આખા દેશમાં આપણે જેને કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ, ખેડૂતને આપણે ખૂબ માન ભર્યા અને શબ્દોથી બોલાવે છે। નેતાઓ છે તેના ભાષણમાં પણ જય જવાન જય કિસાનના નારા લગાવે છે, પણ કિસાનની હાલત શું છે? ખેતી પ્રધાન દેશમાં જ્યારે કિસાન છે તે પોતાના હક માટે લડાઈ લડવા માટે રસ્તા પર ઉતરી જતો હોય તો એ કોઈ સામાન્ય બાબત ન કહેવાય। તમારા મારાને દરેક માટે આ વિચારવા જેવી બાબત છે અને ખૂબ ચિંતાજનક છે। ખેડૂતો છે અત્યારે વાવણીના સમયે જ્યારે આંદોલન કરવા બેસે તો આગામી દિવસોમાં તેની અસર કેટલી પડશે એ પણ ખૂબ મહત્વનું છે। આ એમના માટે મહત્વની સિઝન કહેવાય અને અત્યારે તેઓ આંદોલન કરી રહ્યા છે। અને ન માત્ર ખેડૂતો, કારણ કે ખેડૂતોની મહિલાઓ પણ છે એ પણ ક્યાંક આ આંદોલનની સહભાગી બની છે। પરંતુ રાકેશ અમૃતિયાએ જે કહ્યું છે એ પણ ખૂબ મહત્વનું છે। 10.5 લાખથી વધારે લોકો સાથે આગામી દિવસોમાં તે શું નવું કરશે એના પર સૌની નજર રહેશે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।